રઘુરામજી મહારાજ પાછળ બેસી જાય છે અને આ જ્ઞાનની વાતો સાંભળે છે કે આ પ્રાણ કેમ આવે છે, આ પ્રાણ કેમ જાય છે, એની વાત કરે છે. તું કોનો અંશ છો? જીવ ગતિ શું છે, દેહ ગતિ શું છે, આત્મગતિ શું છે, આત્મ પરમાત્મા ગતિ શું છે, બ્રહ્મની ગતિ શું છે, અને કેવલ કરતા કોણ છે, એનો તું અંશ છો. આવી બધી વાતો ગુપ્ત અને જ્ઞાનની વાતો કરતા હતા. આ શરીરનું અંકુર કેવી રીતે બને છે, આ અંકુરની અંદર 6 રકમો કઈ રીતે રહી છે, એ રકમોની વાત કરતા હતા. આ પૃથ્વી કોની બનાવી છે, પિંડની વાત કરતા હતા. વ્યષ્ટિની વાત કરી, સમષ્ટિની વાત કરી અને પરમેષ્ટિની વાત કરી. આ જગતની આખી રચના કેવી રીતે હાલે છે, આ ખાઈ છે એની અંદરથી 7 ધાતુ કેમ બને છે, આ આંખ કેવી રીતે જોડે છે, કાન કેવી રીતે સાંભળે છે, આ કયા તત્વો બનાવેલા છે, સ્થૂળ દેહ કેવી રીતે બને છે, સપનામાં જાય છે એ સૂક્ષ્મ દેહ કેવી રીતે બને છે, એ 5 શરીરનું જ્ઞાન આપતા હતા. અને બધા જ જે પ્રશ્ન હતા એના જવાબો રઘુરામજી મહારાજને એક પછી એક મળતા જતા હતા. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. આજે અહીંયા જે બધા મંચ ઉપર બેઠેલા સંતો છે, જેને જંગમ તીર્થ આપણે કહીએ છીએ, એ બધાના ચરણમાં પ્રણામ કરીને હું થોડી વાત તમને કહેવાનો છું. વધારે સમય નહીં લઉં, તમે થાકેલા હશો, ભૂખ્યા થયા હશો. આવી જશે અહીંથી. આજે +258મો રઘુરામજી મહારાજનો જન્મ જયંતિ ઉત્સવ છે. એમાં આપણે બધા ભેગા થયા છીએ. 258 વર્ષ પહેલાં, એટલે અત્યારે જોઈએ તો 2082 સંવત ચાલે છે અને ઈસવીસન છે એ 2026 ચાલે છે. યુગાબ્દ છે એ 5127 ચાલે છે. 3 પ્રકારની કાળની ગણતરીઓ હોય છે. વિક્રમ રાજા થઈ ગયા, એને 2082 વર્ષ થયા અને એના પછી ઈસુ થયા, એટલે ઈસુ ખ્રિસ્તની જે આપણે ઈસવીસન કહીએ છીએ એમાંથી 56 વર્ષ છે એને પછી થયા, એટલે 56 વર્ષ બાદ કરીએ એટલે ઈસવીસન થાય અને 56 વર્ષ ઈસવીસનમાં ઉમેરી દઈએ એટલે વિક્રમ સંવત થાય. આ વિક્રમ રાજા અને ઈસુ ખ્રિસ્ત ઉપરથી આ 2 સંવતોની શરૂઆત થઈ. યુગાબ્દ છે એ આ પૃથ્વીનો જન્મ દિવસ છે, કલયુગની શરૂઆત છે, એના 5127 વર્ષ થયા. એવી રીતે અહીંયા ગણતરી કરીએ તો આ વસ્તુની ખબર પડે કે રઘુરામજી મહારાજ એનો જન્મ હમણાં જેવી રીતે મહારાજે કીધું સંવત 1825 અને ઈસવીસન 1769માં ફાગણ સુદ 11 વસંત ઋતુ અત્યારે જે ચાલે છે એ પુષ્ય નક્ષત્ર અને અમૃત ચોઘડિયામાં થયો હતો. ક્યાં થયો હતો કે તો એનું ખેડા જિલ્લામાં વાડાસિનોર રાજ્યનું ખડગોદરા ગામે સિસોદિયા કુળની અંદર રઘુરામજી મહારાજનો જન્મ થયો. આ રઘુરામજી મહારાજના જન્મ પછી થોડા સમય એનો નાનો ભાઈ પણ હતા અને એ નાના ભાઈની સાથે રહેતા હતા. થોડા સમય પછી માતા પિતાનું અવસાન થઈ ગયું અને એના કોઈ સંબંધી હતા, એની સાથે આ બંને ભાઈ રહેતા, એની ખેતી કરતા, એની અંદર જે શાકભાજી આ તે વાવે, એની અંદર છે એ પાણી સિંચવાનું હતું. ત્યારે તો પહેલાં કોસ હાલતા અને કોસથી પાણી સિંચી અને પછી એની અંદર રાત દિવસ કામ રહેતું એને. તો આ બંને ભાઈ છે એ એમાં મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા. આ રીતે ગરીબીની અંદર ઉછરેલા, માતા પિતા વગર હતા, છતાં પણ એના દિલની અંદર આ જગતની રચના કોની કરી છે, આ જગત કેમ ચાલે છે, એવા અનેક પ્રશ્નો નાનપણથી એના મનમાં રહેતા. આ પ્રશ્નો માટે એને વારંવાર ઈચ્છા થતી. એટલે રાત્રે જ્યારે સમય મળે ત્યારે ગામની અંદર જે સત્સંગ મંડળો હોય, ભજન મંડળી હોય, એમાં રાત્રે ભજનમાં એના મિત્ર મંડળ સાથે જાય, ભજન કીર્તન કરે, ભજનની અંદર આવતા અર્થો કરે અને એ અર્થ પ્રમાણે સમજે.
જેટલી સમજ જેટલી આવતી જાય એ પ્રમાણે પછી આગળ વધતા જાય. એવી રીતે કરતા અંદાજે એની ઉંમર 25 વર્ષ થઈ અને નાના ભાઈ પણ હવે સ્થિર થઈ ગયા. એના મનની અંદર કેમ છે બંધ ચાલુ છે ત્યાંથી બંધ થઈ ગયું. હવે વાંધો નહીં, નકર પરસેવો મને વળી જાત અને ભૂખ તમને લાગી જાત. એટલે આવી રીતે એના ગામની અંદર જ ખેતી કરતા હતા. હવે ભગવાનને પ્રાપ્ત કરવાની ગહન ઈચ્છાઓ થવા લાગી અને એને વિચાર આવવા માંડ્યા કે મને આ જ્ઞાન ક્યાંથી મળે, મને આ યોગ ક્યાંથી મળે. આવી રીતે જે એનો ભાવ બંધાતો જતો હતો એ અરસામાં ગામની અંદર ડાકોરના ત્રિકમજી અખાડામાંથી ખાખી બાવાની એક જમાત આવી અને એ જમાત છે એમાં એના મહંત વિહારીદાસજી મહારાજ હતા. આ વિહારીદાસજી મહારાજની સાથે ગામની બહાર એક કૂવો હતો, એની આજુબાજુ આ બધાએ છે એ 30-40 જે જમાતની અંદર લોકો હતા, ખાખી બાવાઓ હતા, એની ત્યાં પડાવ નાખ્યો અને જે આવા યુવાનો હતા એ એની સેવામાં લાગ્યા. એમાં સાથે રઘુરામજી મહારાજ પણ સંતોની સેવામાં લાગ્યા. જો કેવી રીતે પ્રાપ્તિ થાય છે, શરૂઆત કેમ થાય છે. તો આ રીતે રઘુરામજી મહારાજ એની સેવા કરતા કરતા 15-20 દિવસ વયા ગયા. હવે એને કંઈ બહાર જવું નહોતું અને અહીંયા જ તે કીધું કે બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયું એવું થઈ ગયું. આ સંતો આવ્યા એટલે એને તો અને ભાવતું હતું ને વેદરાજે કીધું, સંતોને ગોતતા હતા ને સંતો એના ગામમાં આવી ગયા એટલે આપણે તો એને તો લાભ ઉપર લાભ થઈ ગયો. રાત દિવસ સેવા કરે, ખેતીનું કામ કરે, નાના ભાઈને થોડુંક કામ વધારે સોંપી દીધું હતું એટલે સમય પણ રહે. આ રીતે સેવા કરતા કરતા વિહારીદાસની આગળથી થોડુંક જ્ઞાનની, થોડી તપની, રિદ્ધિ સિદ્ધિની અને મુદ્રિકા સિદ્ધિની વાતો સાંભળે અને આ વાતો સાંભળતા સાંભળતા એના મનની અંદર પણ એવું થાય કે મારે પણ આવું કંઈ પ્રાપ્ત કરવું જોઈએ. કોઈ વાત કરે ને એની વાતની અંદર સમજ શું છે એ એની કાઢી અને આ સમજ કાઢતા 25મા વર્ષ પછી એને વિચાર આવ્યો કે હવે કોઈ એવા સંતોના શરણમાં જાઉં તો મને કંઈ જ્ઞાન મળે, સમજણ મળે ને આગળનો રસ્તો મળે. એટલે ત્યાર પછી લુણાવાડાના ચિડિયાપુર ગામે એક દંડી સ્વામી હતા અને એ દંડી સ્વામીની અંદર આગળ જાય છે, એને પગે લાગે છે, એની સેવા કરે છે અને 6 મહિના ત્યાં રહે છે. હવે એના મનમાં તો હતું કે કંઈક મારે રિદ્ધિ સિદ્ધિ અથવા મારે છે એ મુદ્રિકા સિદ્ધ કરવી છે. એ વિહારીદાસે એને યાદ કરાવી દીધું અને એ પછી આ દંડી સ્વામી આગળ ગયા. 6 મહિના ત્યાં રહ્યા. ધ્યાન કેમ કરાય, સમાધિ કેમ લગાડાય, યોગ કેમ કરાય એવું 6 મહિના સુધી એની સાથે રહી અને શીખ્યા. ક્યારેક ક્યારેક આખો દિવસ બેસી જાય ધ્યાનની. એને ખબર હતી કે પ્રાણને કેમ ઉપર લઈ જાવો, કઈ નાડીમાંથી ચડાવવો અને કઈ રીતે ધ્યાન કરવું અને સમાધિ કેમ લગાડવી એની રીત દંડી સ્વામી આગળથી શીખ્યા. પહેલાં તો વિહારીજીએ તો એને જણાવી દીધું મહંતે, પણ હવે શીખવું ક્યાંથી એટલે બીજો સ્ટેપ આવ્યો એનો અને એ શીખ્યા એટલે એને છે ધ્યાન કરવાની રીત આવડી ગઈ. કલાક, 2 કલાક, 6 કલાક, 12 કલાક બેસવા માંડ્યા અને ધ્યાનની અંદર એને મજા આવવા માંડી. પછી તો એને એવું થઈ ગયું કે હવે આ ધ્યાન મારું સિદ્ધ થઈ ગયું છે એટલે દંડી સ્વામીની રજા લઈ અને પછી એ વીરપુર તાલુકાના બાદશાહ ડુંગર, લીલિયા લુવારા ડુંગરમાં ગયા અને ત્યાં છે જંગલનું વાતાવરણ હતું, જંગલ જેવું હતું, આજુબાજુમાં ઝરણા હતા. એને એ સ્થાન સારું લાગ્યું કે આ સ્થાન ઉપર બેસી અને હું તપશ્ચર્યા કરું એટલે તપશ્ચર્યાની શરૂઆત કરી. 3 વર્ષ સુધી ત્યાં એની સમાધિ લગાડી, પહેલી સમાધિ લગાડી એની. પહેલાં તો જાણ્યું વિહારીદાસજી આગળથી, પછી છે એ દંડી સ્વામી આગળથી શીખ્યા અને આવડી ગયા. પછી એની 3 વર્ષની પહેલી સમાધિ લગાડી. આ સમાધિ લાગતા જે જંગલની અંદર પ્રાણીઓ હોય, હિંસક પ્રાણીઓ હોય એ એને પોતાના શરીરને ઘસાતા જાય, સામે બેસે તો પણ એની સમાધિ તૂટી નહીં. આ 3 વર્ષની સમાધિનો અનુભવ એને દિવ્ય રહ્યો. ત્યાર પછી એને વિચાર આવ્યો કે હવે હું વિહારીદાસને પાછો મળવા જાઉં. આ 3 વર્ષ સિદ્ધ થઈ ગયા, 3 વર્ષ સુધી બેસી શકાય છે એવો અનુભવ થયો એને. અને એ પછી ત્યાં વિહારીદાસ આગળ ગયા અને પાછી એની કીધું ભૂચરી, ચાચરી, અગોચરી, ઉન્મુની, ખેચરી આ મુદ્રિકા કેમ સિદ્ધ કરવાની હોય એના માટેનું થોડું ધ્યાન કર્યું અને ત્યારબાદ
પહેલી મુદ્રિકા ભૂચરી સિદ્ધ કરવા માટે એ શેઢી નદી, એટલે મેં તમને કીધું પહેલાં છે એ 25 વર્ષના હતા, પછી 1 વર્ષ બીજું ગયું, 26ના થયા અને 3 વર્ષ બેઠા એટલે 29 વર્ષની ઉંમર એની થઈ ગઈ. 29 વર્ષે છે એને વિચાર આવ્યો કે હવે હું છે એ તપશ્ચર્યા આદરું, એટલે 12 વર્ષ સુધી બેસે એક જગ્યા ઉપર અને એ પછી જે પ્રમાણેનો અમર મંત્રનો પ્રાણનો જાપ જપે અને પ્રાણને બ્રહ્મરંધની અંદર ચડાવી દે અને ત્યાં લવકારો ચાલે એવી રીતે 12 વર્ષ ખાવાનું નહીં, પીવાનું નહીં, શ્વાસ પણ ટૂંકાવી દીધો હોય, ખાલી આ લવકારો ચાલે, ઊભું થવાનું નહીં, એવું 12 વર્ષનું પહેલું તપ એની ભૂચરી મુદ્રિકા. જો તો બંધ થઈ ગયું. ભૂચરી મુદ્રિકા હે પાવર વધી જાય છે એટલે ઓછું બોલવું. આ બધાને પાવર વધી જશે એમ કે છે, પાવર હમણાં વધી જવાનો છે કે બધામાં. એટલે અહીંયા એવું કીધું ભૂચરી મુદ્રિકા સિદ્ધ કરવા માટે શેઢી નદીના મૂળની અંદર રમણીય પ્રદેશ આવેલો હતો. ત્યાં આગળ છે ડુંગરાઓ છે, વચ્ચે નદી છે અને એનું મૂળ હતું, જ્યાંથી મૂળમાંથી નદી જ્યાંથી પ્રગટ થતી હતી એવું જે સ્થાન હતું એ કેદારેશ્વર મહાદેવના પહાડમાં ઉત્તર બાજુ મુખ રાખી પદ્માસન વાળી અને 12 વર્ષ સુધી રઘુરામજી મહારાજ ત્યાં બેઠા. અમે જીવાભાઈને ગયા વર્ષે મેં 5-7 લોકો ગયા હતા ત્યાં અને ત્યાં બેઠા હતા. સરસ મજાનું સ્થાન છે, વર્ષમાં 2 મેળા ભરાય છે ત્યાં અને એક સરસ રમણીય પ્રદેશ છે. હજી મોટા મોટા 100 વર્ષના વૃક્ષો છે અને મધપુડા તો છે એવું લાગે 20-20, 25-25 કિલોના મધપુડાઓ છે. એવી જગ્યા ઉપર એ સમયની અંદર 12 વર્ષ સુધી પહેલી મુદ્રિકા ભૂચરી સિદ્ધ કરી અને આ ભૂચરી સિદ્ધ કરતા ઘણા એવા પ્રસંગો બન્યા કે 12 વર્ષ સુધી બેસે એટલે લોકો કોઈના કોઈ આવે ને જોવે કે આ તો સાધુ આમનામ બેઠા છે, જંગલમાં એકલા બેઠા છે. સિંહ, ચિત્તા, વાઘ એનો ડર હોય, કોઈ સર્પ હોય, વીછી હોય એ એને કરડી નહીં જતા હોય એટલે ઘણા લોકોને ભક્તિભાવ અને પ્રેમ ભાવ વધ્યો કે આ કોઈ મહાન તપસ્વી સંત છે. એટલે બધે વાતો ફેલાતા ત્યાંના જે નવાબ હતા, વાડાસિનોર રાજ્યના જે નવાબ હતા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હું એમનામ જ બોલું, આવે ત્યારે વાંધો નહીં. તો વાડાસિનોર જે રાજ્યના નવાબ હતા બોબિન સાહેબ, એને એવું થયું કે હું આની પરીક્ષા લઉં, આની જો પરીક્ષા લઉં અને એ જો સાચા સંત છે તો એ 8 વર્ષ બેઠેલા ને 8 વર્ષ પછી આ બોબિન સાહેબ ત્યાં જાય છે. એના સાગરીતો, એની સાથે જે લોકો હતા એને લઈને 15-20 એના જે સાથીદારો હતા એને લઈને ગયા અને બાજુમાં મોગરાના છોડને કળી આવેલી હતી અને એવી કળી લાવી અને 25-30 કળી રઘુરામજી મહારાજ જે તપ કરે છે એની સામે મૂકે છે. જો આ મહારાજનું તપ સાચું હશે તો આ કળી છે એની અંદરથી ફૂલ થઈ જશે અને થોડી વાર થઈ કળી સામે મૂકી અને જેવી આરાધના કરી કે જો આ સંત સાચા હોય ત્યાં તરત જ કળી છે એ બધી ખીલી ગઈ અને એના ચરણની અંદર બોબિન સાહેબ પણ પડી ગયા અને એમ થયું કે આ સંત હકીકતમાં સાચા સંત છે અને એના માટે એને સમર્પણ પણ કર્યું. આ રીતે એક એવો પ્રસંગ બન્યો. બીજો પ્રસંગ હતો સાઠંબા. બીજા પ્રસંગની અંદર એક પંચાલ જ્ઞાતિના ગણેશભાઈ હતા અને ગણેશભાઈ પણ તેના દર્શન માટે જતા. લોકોએ વાત ફેલાઈ ગઈ હતી આખા પંથકની અંદર કે આવા તપસ્વી 8-8 વર્ષથી 9-9 વર્ષથી બેઠા છે કે અને આવું તપ કરે છે. એ તપના કારણે એની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ છે. એટલે ગણેશજીને પણ એમ થયું, પંચાલ જ્ઞાતિના હતા, સુથાર અને લુવારનું કામ કરતા હતા, સાઠંબાના હતા અને એ સાઠંબાથી ગયા, એના દર્શન કરે, વારંવાર જાયા કરે. એકવાર એના મનની અંદર ઈચ્છા થઈ કે મારે કોઈ સંતાન નથી અને હું જો મહારાજને આગળ સંતાન માગું અને મને સંતાન આવે તો 1 વર્ષ પછી એને એના ઘરે પણ એક પારણું બંધાણું અને પુત્રનો જન્મ થયો. એ પુત્રનો જન્મ થયો એ વાત છે એ ત્યાંના જે રાજા હતા, દરબાર હતા, સાઠંબાના ઠાકોર, એ ઠાકોરને ખબર પડી કે આવી રીતે છે એ આ ગણેશભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. એને પણ કોઈ સંતાન નહોતું. એ પણ ત્યાં ગયા, 10 વર્ષ થઈ ગયા હતા અને એની માનતા કરી કે હે રઘુરામજી મહારાજ, આપના સત્યથી, આપના સતથી જે રીતે કળીઓ ખીલી ગઈ, જે રીતે છે એ ગણેશજીના ઘરે છે એ મોટી ઉંમરે સંતાન પ્રાપ્ત થયું, એમ મારા ઘરે પણ સંતાન નથી
જો તમે છે એ મારા ઉપર કૃપા કરો અને તો તમારી કૃપા થાય તો મારા રાજ્યમાં તમારે જ્યારે જેટલી જમીન જોઈએ એ જમીન હું આપીશ, તમારી સાર સેવા કરીશ અને મારા ઘરે પધરામણી કરાવીશ તમે જ્યારે ઊભા થાવ ત્યારે. આવી વાત કરીને એને પણ 1-1.5 વર્ષ પછી એના ઘરે પણ સરસ મજાના દીકરાનો જન્મ થયો. આવા પ્રસંગો ઘણા સમાધિ અવસ્થામાં બન્યા. આ સમાધિમાં ધ્યાનમાં હોય, મુદ્રિકા સિદ્ધ કરતા હોય અને 12 વર્ષ પૂરા થયા ત્યારે એની આજુબાજુમાં તો બહુ લોકોનો મેળો ભરાવા માંડ્યો. લોકો આવવા માંડ્યા કે આવા સંત બેઠા છે અને હજી કોઈ આંખ ખોલી નથી, અન્ન પાણી લેતા નથી. ઘણા લોકો તપાસ કરતા હતા કે રાતે ઊભા થતા છે, દૂધ પીતા છે, ફળ ખાતા છે, એ કેમ રહેતા છે, બાથરૂમ સંડાસ જતા છે, આવી બધી શંકાઓને ધ્યાન નથી રાખતા હતા ઘણા લોકો. પણ છતાંય રઘુરામજી મહારાજ તો એકદમ અલગ રીતે પોતાનું આસન જમાવીને બેઠા હતા. 12 વર્ષ પૂરા થયા. રઘુરામજી મહારાજે પ્રાણને નીચે લીધો, પ્રાણ નીચે આવ્યો, શરીરની અંદર સંચાર થયું, શરીરની અંદર છે એની ઉર્જા આવવા મળી અને એ ધીરે ધીરે હલવા લાગ્યા. લોકોએ જય જયકાર બોલાયો કે આ કોણ, આ તપસ્વી છે, નામની ખબર પડી. રઘુરામજી મહારાજનો જય એવી રીતે કરીને જય જયકાર કર્યો અને બધાએ એવું કીધું કે તમે અમારા ઘરે પધારો, અમારા ગામમાં પધારો. આ રીતે ગામની અંદર બધા એક બધા. ત્યારે રઘુરામજી મહારાજે એને સાંત્વના આપી કે કોઈ સમયે હું તમારા ઘરે આવીશ, પધરામણી કરીશ, તમારા ગામમાં પણ આવીશ. અને ત્યાર પછી છે એ બધા ગામમાં જતા થાય. અને એક સમય એવો આવ્યો કે હવે મેં 12 વર્ષ પૂરા કર્યા છે. પેલા 6 મહિના, આ 3 વર્ષ અને 12 વર્ષ આ પૂરા થયા. 41 વર્ષની હવે એની ઉંમર હતી. આ 41 વર્ષે છે પાછા વિહારીદાસની આગળ ગયા ડાકોરની અંદર. વિહારીદાસરે ચર્ચા કરી. વિહારીદાસજીએ પરમ ગુરુની વાત કરી કે તમારા પ્રશ્ન એવા ગૂઢ છે કે જગતને ઉકેલની એવા છે. તમારા શરીરમાં પ્રાણ કેમ હાલે છે, આ આંખ કેમ જોવે છે, આ દિવસ રાત કેમ થાય છે, આવા ગૂઢ પ્રશ્ન છે. આ જગત કોણે ઉત્પન્ન કર્યું, આ હવા કેમ બનાવી, આ પાણી કેમ બનાવ્યું, આ અગ્નિ કેમ બનાવ્યું, આ બધી વાતોના જે જવાબો તમારે જોઈ છે એ જવાબો માત્ર ને માત્ર સારસાપુરીની અંદર આવેલા પરમ ગુરુ કુબેર સ્વામી છે એ તમને આપી શકશે. બીજા કોઈ એવા સંત નથી કે તમને આ જવાબો આપી જાય. આ જવાબો લેવા માટે પછી એને ઉતાવળ થઈ, તલ પાપડતા વધી ગઈ, એકદમ રેહ ઉત્પન્ન થયો કે હું આ સંતને, આવા મહાપુરુષને, આ કોણ હશે કે જે ભગવાનનું સ્વરૂપ લઈને આવ્યા છે, એને મારે મળવા જવું છે. એટલે એને મળવા જવા માટે એક મુદ્રિકા સિદ્ધ કરીને ત્યાંથી ડાકોરથી જ સીધા નીકળી ગયા. અને એ જ્યારે નીકળતા હતા રસ્તામાં જતા જતા રાત પડી ગઈ, સાંજ પડી ગઈ. હાલતા હાલતા પહેલાં તો જવાનું હતું, આવા તો વાહનો હતા નહીં. એટલે રસ્તામાં છે એ સાંજ પડી ગઈ. સાંજ પડીને એક સારું એવું જે જગ્યા આવી ત્યાં રોકાણા. વડલો અને એવું સારું જગ્યા હતી, વાડી જેવું હતું, ત્યાં રોકાણા. રાત્રે એને છે એ ધ્યાન જેવું થઈ ગયું હતું, બેઠા હતા. એમાં પરમગુરુ પ્રગટ થયા સામે અને એને દેખાણા કે તું જેના માટે આવે છો એ હું જ છું અને હું તારી સામે અત્યારે આવ્યો છું. તારા જે બધા સંશયો છે, જે તારી અંદર ઉભેલા પ્રશ્નો છે, એના બધાના જવાબ હું તને આપીશ સારસાની અંદર. હવે એ અડધી રાતે આવેલું સપનું અને એ જોવે છે આ હકીકત બધી. અને ત્યારે આટલું કહીને પરમગુરુ અંતર્ધ્યાન થઈ ગયા. અંતર્ધ્યાન થઈ ગયા, આની આંખ ખુલી ગઈ. આંખ ખુલી ગયા પછી એને ઊંઘ ના આવી. પછી પોતે ધ્યાનમાં બેસી ગયા. સવારે વહેલા જાગી, પ્રાતક્રિયા પતાવી, દાંતણ કરી, નાહી ધોઈ અને પછી તૈયાર થઈને વહેલા સવારમાં જ નીકળી ગયા સારસા જવા માટે. એમ હાલતા હાલતા સાંજે 4 વાગે છે એ ત્યાં પહોંચે છે. કમસે એ 4 વાગે પહોંચે છે ત્યારે પરમગુરુ છે એ સારસાની અંદર જ્ઞાનીઓની, ભક્તોની, હરિજનોની બધાની એક સભા ભરીને બેઠા છે અને જ્ઞાનની વાતો કરે છે. રઘુરામજી મહારાજ પાછળ બેસી જાય છે અને આ જ્ઞાનની વાતો સાંભળે છે કે આ પ્રાણ કેમ આવે છે, આ પ્રાણ કેમ જાય છે, એની વાત કરે છે. તું કોનો અંશ છો? જીવ ગતિ શું છે, દેહ ગતિ શું છે, આત્મગતિ શું છે, પરમાત્મા ગતિ શું છે, બ્રહ્મની ગતિ શું છે અને કેવલ કરતા કોણ છે, એનો તું અંશ છો. આવી બધી વાતો ગુપ્ત અને જ્ઞાનની વાતો કરતા હતા. આ શરીરનું અંકુર કેવી રીતે બને છે, આ અંકુરની અંદર 6 રકમો કઈ રીતે રહી છે, એ રકમોની વાત કરતા હતા. આ પૃથ્વી કોની બનાવી છે, પિંડની વાત કરતા હતા. વ્યષ્ટિની વાત કરી, સમષ્ટિની વાત કરી અને પરમેષ્ઠિની વાત કરી. આ જગતના આખી રચના કેવી રીતે હાલે છે, આ ખાઈ છે એની અંદરથી 7 ધાતુ કેમ બને છે, આ આંખ કેવી રીતે જોવે છે, કાન કેવી રીતે સાંભળે છે, આ કયા તત્વો બનાવેલા છે, સ્થૂળ દેહ કેવી રીતે બને છે, સપનામાં જાય છે એ સૂક્ષ્મ દેહ કેવી રીતે બને છે, એ 5 શરીરનું જ્ઞાન આપતા હતા. અને બધા જ જે પ્રશ્નો હતા એના જવાબો રઘુરામજી મહારાજને એક પછી એક મળતા જતા હતા.
કે આવું જ્ઞાન, આટલું દિવ્ય જ્ઞાન કે જે એક અણુથી લઈ અને બ્રહ્માંડ સુધીનું બધું જ્ઞાન કહેતા હતા, એવી રીતે એની આગળથી જ્ઞાન. અને તરત જ પરમગુરુ તો ઓળખી ગયા કે આ તો આમ કોઈ એવો જીવ આવ્યો છે, એવો ખાતાનો જીવ છે જે મારી સાથે રહેવાનો છે. એટલે આખી સભા પૂરી થઈ, જ્ઞાનની ચર્ચા પૂરી થઈ એટલે રઘુરામજી મહારાજને બોલાવી લીધા કે અહીંયા આવો. એટલે પરમગુરુએ બોલાવ્યા ને એના ચરણની અંદર રઘુરામજી મહારાજ પડી ગયા અને સર્વ સમર્પિત કરી દીધું. તરત જ ગુરુ દીક્ષા આપી, ગુરુ મંત્ર આપ્યો અને રઘુરામજી મહારાજે એનું શિષ્યત્વ ધારણ કર્યું. આ રીતે પહેલું એક મુદ્રિકા 12 વર્ષની સિદ્ધ કર્યા પછી પણ જે જ્ઞાનની જરૂર હતી એ જ્ઞાન પરમગુરુ આગળ હતું, એના માટે એ ત્યાં આવ્યા. હવે થોડો સમય ત્યાં રહેશે અને પરમગુરુની સેવા કરે છે. ત્યાર પછી પાછા એ જાય છે અને સાઠંબા જઈ અને અઠીપુરાની અંદર જઈ અને બીજી મુદ્રિકા સિદ્ધ કરે છે. એક મહુડાના ઝાડની નીચે બેસી, કૂવાની કાંઠે બેસી અને 12 વર્ષ પછી બીજી મુદ્રિકા સિદ્ધ કરે છે. 12 વર્ષ ત્યાં બેઠા રહ્યા. આજુબાજુના લોકો આવતા ગયા, એને ભગવાન તરીકે માનતા ગયા. કેટલી માનતાઓ કરે. કૂવામાં પાણી નહોતું તો કૂવામાં પાણી આવી ગયું. કેટલાય પ્રકારના ચમત્કારો આ અરસામાં બન્યા. એ ચમત્કારોનું વર્ણન નથી કરતો, તમે એ ગ્રંથ, એની જે જીવન ચરિત્ર છે રઘુરામજી મહારાજનું, એમાં વાંચી લીજો. તો આ રીતે કરીને બીજી મુદ્રિકા એની સિદ્ધ કરી. પેલી ભૂચરી, આ ચાચરી સિદ્ધ કરી. અને ત્યાર પછી છે એ પાછા પરમગુરુ આગળ જાય છે અને ત્યાં પાછા રહેશે. થોડો સમય રહેશે. એમાં ઘણા એવા સંતો હતા કે એના મનની અંદર ઈર્ષા થઈ અને એ કોઈ ચુગલી કરી પરમગુરુને આગળ જઈને કે આ રઘુરામજી મહારાજની દ્રષ્ટિમાં તો વિકાર છે. એટલે રઘુરામજી મહારાજે પરમગુરુએ એવું કીધું કે જા તું થોરનું દૂધ લઈ અને એની આંખ ખોલીને એમાં આંજી દે કે, અને એના ઉપર રૂ મૂકી દે, પછી પાટો બાંધી દે કે આપણે જોવું છે કે તું જે ચુગલી કરે છો, તું ઈર્ષા કરે છો, એમાં સાચું કોણ છે એ. એટલે આ જ રીતે જે પ્રમાણે પરમગુરુએ કીધું એ જ પ્રમાણે પેલા સંતે કર્યું અને આંખોને દૂધથી, થોરના દૂધથી આંજી દીધી, રૂ મૂકી અને પાટો બાંધી દીધો. આખો દિવસ એવી જ રીતે આંખો એની ખોજી ગઈ, આમ બહાર આવી જાય એવી થઈ ગઈ. અને સાંજે જ્યારે ખોલી ત્યારે લાલ ઘૂમ સિંહના આંખ જેવી આંખ થઈ ગઈ. તેની ખોલી એને એમ ડર લાગી ગયો કે આ શું છે કે, અને એક શબ્દ પણ ખીજાણા નહીં, એના ઉપર ક્રોધ કર્યો નહીં. એને આશ્વાસન આપ્યું તું ચિંતા નહીં કરતો, આ તો પરીક્ષા છે કે સંતોની પરીક્ષા જો આવી થતી હોય તો આપણી કેવી થાય. આપણે આ વિચાર કરવાનો, આ માર્ગે હાલવું હોય અને રઘુરામજી મહારાજ આવી પરીક્ષા આપતા હોય તો આપણી પણ પરીક્ષા થાય તો પાછા નહીં પડવાનું, ડગવાનું નહીં, હલવાનું નહીં. આ માર્ગ એવો છે. આ રઘુરામજી મહારાજની પરીક્ષા કરી અને એ પરીક્ષાની અંદર એ ઉત્તીર્ણ થયા. એની આંખ જુઓ તો લાલ ઘૂમ થઈ ગયેલી અને એટલે આમ એમ થઈ ગયું કે સિંહની આંખ હોય, સૂર્યની સામે બપોરના 12 વાગે જોઈ એમ પેલો થરથર ધ્રુજી ગયા પેલા સંત હતા. આ રીતે કરીને એની એ પરીક્ષા પાસ કરી અને ત્યારથી પછી આગળ ગયા અને નારદીપુરા, ગાંધીનગરની બાજુમાં જે નારદીપુરા ગામ છે એ નારદીપુરાની અંદર છે. પાછા 12 વર્ષ સુધી બેઠા અને 12 વર્ષ સુધી બેસી અને પાછું તપ કર્યું. આ રીતે કરીને એની ત્રીજી મુદ્રિકા સિદ્ધ કરી. આ ત્રણેય મુદ્રિકા સિદ્ધ કર્યા પછી પરમગુરુ આગળ પાછા જાય છે અને જઈને વાત કરે છે, બધી વિચાર કરે છે અને પરમગુરુના આશ્રયમાં રહી અને ઘણું તપ કરે છે. ત્યાં પણ રહે છે અને પરમગુરુની સેવા કરે છે. આ 3 મુદ્રિકા સિદ્ધ થવા છતાં આટલા મોટા સિદ્ધ હતા અને પરમગુરુની સેવા કરતા હતા. તો આવા નિર્મોહી, નિરહંકારી, તપસ્વી એ કેવા છે કે જે આપને શિક્ષણ આપે છે કે આવી રીતે તમને પણ કોઈ અભિમાન ન આવવું જોઈએ, છળકપટ ન આવવું જોઈએ. પરીક્ષાઓ તો બધાની થાય, એમાં આપણે બધાએ પાસ થવાનું છે. કેવલધામ જવા માટે કઈ એમનેમ ન જવાય કે એક ઘડામાં પાણી ભરવું હોય તો એને તપવું પડે છે, એને નિભાડે ચડવું પડે છે, ત્યારે એમાં પાણી ભરાય છે. તો આ ઘડાને કેટલું તપવું પડશે કે. એટલે એ રીતે માની અને આ 3 મુદ્રિકા સિદ્ધ કર્યા પછી રઘુરામજી મહારાજે કીધું કે હવે મારે શું કરવાનું છે. એટલે પરમગુરુએ કીધું હવે તું સુરતની બાજુમાં ઉમરા ગામ છે ત્યાં જા અને આ જે લોકો છે એને આપણા જ્ઞાનનો, પરમ જ્ઞાનનો, કેવલ જ્ઞાનનો ઉપદેશ આપજો અને એ બધાને ચેતાવજો. એ 70 વર્ષની ઉંમરે એ અહીંયા સુરતની અંદર આવ્યા. 70 કરતાં થોડા ઓછા ઉંમરે છે. સુરતમાં આવી આ ઉમરાની અંદર રહ્યા અને 2 મુદ્રિકા સિદ્ધ કરી. પગલી મંદિરે આવી અને 12 વર્ષ બેઠા અને ત્યાં અગોચરી મુદ્રા સિદ્ધ કરી અને પાછી બીજી મુદ્રિકા અહીંયા ઉન્મુની મુદ્રિકા, આ 2 મુદ્રિકાઓ સિદ્ધ કરી 24 વર્ષ સુધી અહીંયા તપ કર્યું
આ તપનો પ્રતાપ છે કે આજે આપણે ઉમરાની અંદર આ ઉમરામાં બેઠા છીએ અને આ તપ છે એના કારણે અત્યારે આપણે સમૃદ્ધ છીએ, આપણે સુખી છીએ, સંપન્ન છીએ, આપણી અંદર ભક્તિનો ભાવ છે, પ્રેમ ભાવ છે, એ બધું અહીંયા એ આપણા માટે મુકતા ગયા. અને 2 વખત પરમ ગુરુ છે એ આ ધરતીમાં આવ્યા. રઘુરામજી મહારાજ આ ધરતીમાં એના પગલાં પડેલા છે, પરમ ગુરુના આ ધરતીમાં પગલાં પડેલા છે. એ પગલાં ઉપર આપણે બધા ચાલીએ છીએ. આપણા ભાગ્ય તો જુઓ. તો એવી રીતે કરીને 131 વર્ષ થયા. 1900ની સાલમાં એની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ બેસાડી. એને 126 વર્ષ થાય છે. આ રીતે 126 વર્ષ પહેલાંની આપણે આજે મૂર્તિ બેસાડી છે એ રઘુરામજી મહારાજની છે અને એના આપણે દર્શન કરીએ છીએ. તો આ વસ્તુને પણ સમજવાની છે. અને નવા ટ્રસ્ટીઓ દ્વારા નવું આખું મંદિર થયું છે. જૂનું મંદિરના ફોટાઓ પણ છે ત્યાં. એટલે અહીંયા બધા સંતો આવતા હતા. એના પછી પણ બધા એવા સંતો થઈ ગયા. એના નાના ભાઈ પણ અહીંયા ઉમરામાં આવી ગયા રઘુરામજી મહારાજના એ સમયમાં. અને આ તપ કરી અને પછી એક દિવસ એવો આવ્યો કે હવે મારે આ સંસારની અંદર મેં ઘણા લોકોને ચેતાવ્યા છે, ડાંગ આહવામાં જાઓ, આ ઝંખવામાં જાઓ, માંડવીમાં જાઓ, ત્યાં એની ઘોડી ફરિયાદ કરતી અને કેવલ સંપ્રદાય, કાયમ પંથ, જ્ઞાન સંપ્રદાયની વાતો કરતા અને સત્સંગ કરતા. એવી રીતે પરમ ગુરુને પણ અહીંયા લઈ આવ્યા અને પરમ ગુરુ હારે વાતચીત કરી, એની સત્સંગ કર્યો કે આ મુદ્રિકા હવે તમારે છોડવાની છે અને વૈરાગ્ય એવો ધારણ કરવાનો છે કે આ જગતમાં કોઈ વૈરાગ્ય ન કર્યો હોય. 60 વર્ષનું તપ પરમ ગુરુના ચરણમાં જેમ જળ છોડે, એક રજ છોડે, એવી રીતે રજકણની જેમ એની મૂકી દીધું અને પરમ ગુરુના જ્ઞાનની અંદર સ્થિર થયા. અને ત્યાર પછી એને નક્કી કર્યું કે હવે મારો જવાનો સમય આવી ગયો છે. 4-6 મહિના પહેલા લોકોને કહી દીધું. ભક્તો બધા ઉમટી પડ્યા અને એ દિવસ નજીક આવી ગયો. તે દિવસે બધા અહીંયા ચોકાનની અંદર બેઠેલા, નદી પણ પાછળ હતી, એમાંય 2 મોલ્લાઓ હતા અને લોકો હજારોની સંખ્યામાં બેઠેલા. અને બધાને કીધું કે હવે હું કેવલધામ જાઉં છું, તમારે કોઈને આવવું છે? પણ માયાના માનવી સમજી ન શક્યા. એને માયા લાગી તોય કાળના ખાતામાં જવાના હતા. એને પત્નીની, પતિની, છોકરાની, સંપત્તિની, વાડીની, ગાડીની આ બધી માયા લાગી. એકે પણ હાથ ઊંચો ન કર્યો. પછી એને કીધું કે કાંઈ વાંધો નહીં, ઓલી ઘોડી હતી એ 7 દિવસ મારી હારે રહી છે કે હું એના ઉપર આ બધે પ્રવાસ કર્યો છે. તો ઘોડીને પૂછ્યું, હે ઘોડી, તારે આવવું છે? તો ઘોડી માથું નમાયું કે આ પશુ કરતાં પણ મનુષ્યની બુદ્ધિ કેવી છે કે. એટલે એની માથું નમાયું અને પછી તરત જ રઘુરામજી મહારાજે એના ઉપર હાથ મૂક્યો. ચાલ હવે કેવલધામ. એટલે તરત જ છે એ ઘોડીએ પોતાના પ્રાણ છોડી દીધા. એ ઘોડીની સમાધિ સામે છે આપણી સામે, આપણે એના દર્શન કરીએ છીએ. આપણી કરતાં તો ઘોડીની બુદ્ધિ વધારે, એની સમજ વધારે. આપણે ઘોડામાંથી, પશુમાંથી જઈએ એવું વર્તન મનુષ્ય ન કરાય. આ રીતે કરીને આગળના સાંજે એનો પ્રાણ છોડ્યો અને બીજા દિવસે પોતે છે એ સમાધિ લગાડી અને અહીંયા છે એની પોતાની સમાધિ અહીંયા સમાધિમાં હોયા ગયા. 131 વર્ષે ઉમરાને જેટલું દેવાય એટલું ખોબે ખોબે ભરીને આખું જગત ભરી દે એટલું બધું ઉમરાને આપ્યું છે. આ ઉમરામાંથી જ કેવલધામ જવાય છે. એનો માર્ગ રઘુરામજી મહારાજ અહીંયા પ્રગટ કરીને ગયા છે. આજના દિવસે હું તમને આ રઘુરામજી મહારાજની જે થોડી ઘણી માહિતી હતી એ તમારી સામે મૂકું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય.